નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ભોજનધામ ફતેપુર ખાતે સંત શ્રી પૂજ્ય ભોજા રામ બાપાના પ્રાગટ્ય મહોત્સવને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભોજનરામ મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુએ જણાવ્યું હતું કે તારીખ 1 મે 2026ના રોજ ઉજવનારા પ્રાગટ્ય મહોત્સવના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવશે. આ દિવસે માત્ર મંદિર દર્શન ખુલ્લું રહેશે અને ધ્વજારોહણ તેમજ મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમણે વધુમાં ઉમેર્યું કે દિવાળી બાદ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પાવન અવસર પણ પ્રથમ વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવશે, જેનો નિર્ણય ભોજલ ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. મહંતશ્રીએ સમાજના તમામ લોકો પાસે માનવ સેવા અને સમૂહ લગ્ન જેવા કાર્યક્રમોમાં સહકાર આપવા અપીલ કરી છે. આ સાથે સમૂહ લગ્નમાં નિરાધાર દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે તેવી પણ નોંધ લેવામાં આવી છે. આહવાન કરવામાં આવ્યું છે કે વધુમાં વધુ લોકો આ પવિત્ર કાર્યક્રમમાં જોડાય અને સેવા યજ્ઞને સફળ બનાવે. આજના કાર્યક્રમની વાત કરો. જય ભોજરામ. આજે પૂજ્ય ભોજરામ બાપાની 241મી જન્મજયંતિનો એ ઉત્સવ આજે ફતેપુર ભોજનધામ ખાતે ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે લાખોની મેટકી વચ્ચે આ ઉત્સવ ઉજવાય છે, પણ આ ઉનાળાની ગરમી અને ઋતુ બરાબર નહીં હોવાથી એમના 2 વર્ષથી આ ઉત્સવ નાના પ્રમાણમાં કરી નાખ્યો છે અને કોઈ કાર્યક્રમ નથી. 8 થી 10,000 માણસો જે આવે એ ભોજન લે અને દર્શન કરે. મંદિર 24 કલાક ખુલ્લું રાખવામાં આવતું. પછી આવતે વર્ષે પાટોત્સવ જે ઉજવવાનો છે દર વર્ષે, એ કારતક મહિનાની પૂર્ણિમે બહુ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે અને એ ઉત્સવની અંદર સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવશે અને એમાં બને તેટલું જે નિરાધાર દીકરીઓ હોય એમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તો આ રીતના આ કાર્યક્રમ માણો એવી અમારી લાગણી છે. જય ભોજરામ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.